सबका सच। શિણાઈમાં સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર, તંત્રની કડક કાર્યવાહી. ગાંધીધામ તાલુકાના મોજે શિણાઈ ખાતે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ મામલતદાર ગાંધીધામની ટીમે પોલીસના સહયોગથી સ્થળ પર પહોંચી કાર્યવાહી અમલમાં મૂકી હતી. માહિતી અનુસાર ટ્રાવર સર્વે નંબર 496 હેઠળ આવેલી અંદાજે 6500 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર આશરે 14 જેટલા કાચા અને પાકા મકાનો સહિત અન્ય ગેરકાયદેસર બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા. તંત્રએ આ તમામ દબાણોને દૂર કરીને જમીનને દબાણમુક્ત કરી છે. તંત્રના જણાવ્યા મુજબ જંત્રી મુજબ આ જમીનની કિંમત આશરે ₹72 લાખ જેટલી થાય છે. આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક સ્તરે આવી કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકારોમાં હલચલ મચી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ સહન કરવામાં આવશે નહીં અને આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.